ગુજરાત તકનો ચૂંટણી રથ અત્યારે આવી પહોંચ્યો છે દાતા વિધાનસભા બેઠકમાં, જ્યાં આપણે વાત કરવાના છીએ અંબાજીની અને આ તમામ જે વિસ્તારો આવે છે દાતાના અંદર, ત્યાં એ વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે આ તમામ મુદ્દા પર વાતચીત કરવા માટે મારા સાથે મારા સહયોગી ધનેશ પરમાર પણ જોડાઈ ગયા છે। વરસાદના કારણે અમે બહારના દ્રશ્યો પણ આપને બતાવવા માંગીશું, પરંતુ બહારથી અમે નથી રેકોર્ડ કરી શકતા અને એટલા માટે જ અમે સમયનો સદુપયોગ કંઈક આવી રીતે કરી રહ્યા છીએ। ધનેશભાઈ, થેન્ક યુ સો મચ અમારા સાથે આવ્યા, આપ જોડાયા। સૌથી પહેલાં આપણે દાતામાં છીએ, અહીંની જે તાસીર છે, પોલિટિકલ ક્રાઇટેરિયા જે છે એ શું છે, શું લાગી રહ્યું છે, માહોલ શું છે, આપ શું વિચારી રહ્યા છો? ગુજરાત કોનું? સુમે દાંતાની જ્યારે વાત આવે છે તો દાંતાના ભૌગોલિક સ્થિતિમાં અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચેનો આ વિસ્તાર છે। મોટાભાગની આદિવાસી વસ્તી અહીંયા વસવાટ કરે છે અને માટે જ આ જે સીટ છે એ આદિવાસી સમાજ માટેની એટલે કે શેડ્યુલ ટ્રાઇબ્સ માટેની અનામત સીટ છે। છેલ્લી બે સીટો ટર્મની વાત કરીએ તો 2012 અને 2017માં આ બંને ટર્મમાં કોંગ્રેસના જે વિધાયક છે કાંતિભાઈ ખરાડી અહીંયા વિજેતા બન્યા છે। છેલ્લા 10 વર્ષથી અહીંયા તેઓ આ વિસ્તારમાં રહ્યા છે। જોકે કોંગ્રેસનું શાસન છે, સતત તેઓના આક્ષેપ હોય છે, તેઓના લેટર બોમ્બ પણ સરકારને અકળાવનારા હોય છે કે હું કોંગ્રેસનો વિધાયક છું એટલે આ વિસ્તારનો વિકાસ થતો નથી। ભૌગોલિક સ્થિતિમાં અહીંના આદિવાસી લોકોનું જનજીવન આજે પણ અનેક અગવડોથી ભરેલું છે। અહીંયા એવા અનેક ગામ છે કે જ્યાં આજે પણ રસ્તા નથી। વારંવાર માધ્યમોમાં આ પ્રકારના ગામના ઉલ્લેખો પણ થતા હોય છે। આપણે વાત કરું તો એક પાણી ચોરી કરી ગામ છે અહીંયા, ત્યાં આજે પણ રસ્તા નથી। જિલ્લા વિકાસ અધિકારીની તેમની ટીમે હમણાં રસ્તો બનાવવાની જાહેરાત કરી છે। જોકે આદિવાસી વિસ્તારમાં દૂર દૂર જે લોકો છે ક્યાંક પહાડી પર રહેતા હોય છે, ત્યાં પાણીની સગવડો પહોંચી નથી। હેડપંપો, ઉનાળાની નવી સ્થિતિમાં વાત કરું તો તમામ હેડપંપો ફેલ થઈ ગયા છે। આ વર્ષે પાણી પડ્યું છે, માની શકાય છે કદાચ આ પાણી સંગ્રહિત થાય। અને હવે તો ઉદ્યોગો કોઈ છે નહીં, આદિવાસી બેલ્ટ છે, આદિવાસી વિસ્તાર છે, એકમાત્ર અંબાજી ગિરિકંદરા વચ્ચેનો અંબાજી ધામની એક ઓળખ પ્રસ્થાપિત થયેલી છે આ ગામમાં। કાંતિભાઈ ખરાડી આદિવાસી પ્રિય નેતા છે, જો કોઈ વિકલ્પ તેમનું શોધવામાં ક્યાંક ને ક્યાંક સિટિંગ જે સરકાર છે, સિટિંગ વર્તમાન સરકાર છે, તેઓ શોધી શકવામાં નિષ્ફળ થઈ રહ્યા છે। નજીવા તફાવતથી જ ગઈ 2017ની સ્થિતિની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનઃ હાર્યા હતા। તો 2 વખતની હાર છે। ક્યાંક ને ક્યાંક હવે લોકો પરિવર્તન અથવા વિકાસ ઈચ્છી રહ્યા છે। શિક્ષિત લોકો પણ માની રહ્યા છે કે કદાચ સરકાર સાથે સંકલન થાય અને સરકાર વતીને અહીંનો કોઈ દાતામાં ઉમેદવાર આવે તો સ્થિતિઓ બદલાઈ શકે છે। દાતામાં કોઈ ઉમેદવાર આવે તો સ્થિતિ કદાચ બદલાઈ શકે છે। હું મારા કેમેરા પર્સન નરેન્દ્ર સોલંકીને પણ રિક્વેસ્ટ કરીશ કે એ આખો આ વિસ્તારને જે છે એ કઈ રીતે ડેવલપ થઈ રહ્યો છે, શું છે સ્થિતિ, એ પણ આપને બતાવવાનો પ્રયત્ન કરે। વરુણ દેવતા જ્યારે વિરામ લેશે ત્યારે અમે બહારથી પણ આપને થોડી ઘણી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું, ત્યાંથી પણ આપણે વાર્તાલાપ કરીશું। પરંતુ અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો જે પટ્ટો છે, આદિવાસી પ્રભુત્વ અહીં ખૂબ જ રહે છે, તેના વિશે પણ વાત કરીશું। કારણ કે અહીંની તાસીર જે છે એવું કહેવાય છે કે આદિવાસી ખૂબ જ નિર્ણાયક સાબિત થતા હોય છે। શું છે એના પાછળના ક્રાઇટેરિયા? બસ વરુણ દેવતાએ વિરામ લઈ લીધો છે એટલે આપણે બહાર રહીને સુંદર કુદરતી વાતાવરણમાં વાત કરીશું। દાતા વિધાનસભા બેઠક પર વર્ષોથી કોંગ્રેસનું પ્રભુત્વ છે અને સતત 2 ટર્મથી કોંગ્રેસનો તો દબદબો ખૂબ જ જોવા મળી રહ્યો છે। ખાસ 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખૂબ જ સારું પ્રદર્શન અહીં કર્યું હતું, ત્યારે આ જ મુદ્દા પર હવે આગળ વાતચીત કરીએ તો રિપોર્ટ કાર્ડ જો જોવા જઈએ કોંગ્રેસના ધારાસભ્યનું અહીંના શું લાગી રહ્યું છે? વારંવાર કાંતિભાઈ ખરાડી સરકારને લેટર બોમ્બો લખે છે। જ્યારે લોકો કામ લઈને જાય છે ત્યારે કાંતિભાઈનો એક જવાબ એવો પણ હોય છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, હું કોંગ્રેસનો એમએલએ છું, મારી સાથે અન્યાય થાય છે। જો કે રજૂઆતો વચ્ચે અને આ બધી વાતો, રાજનૈતિક પોલિટિશિયન વાતો વચ્ચે સરકારે અહીંયા કામો કર્યા છે। અંબાજીનો એક મોટું ડેવલપિંગ થયું છે। હું આપને એ પણ જાણવા માગું છું કે ત્રિશુલિયો ઘાટ, અહીંથી આપ જે જાઓ છો ત્રિશુલિયો ઘાટ એક મોટી હોનારત સર્જતી જગ્યા હતી। આ ત્રિશુલિયા ઘાટને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ને હાલના અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે તત્કાલીન જ્યારે અહીંયા કલેક્ટર હતા ત્યારે તેમણે એક આ મોટો પ્રોજેક્ટ સરકારને કેન્દ્ર સરકાર સમક્ષ મૂક્યો હતો। ડેવલપિંગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। ખાસ કરીને ત્રિશુલિયા ઘાટ એ માનવ જાનહાનિનો મોટો એક પોઈન્ટ બનતો હતો, મોતનો ઘાટ કહેવાતો હતો। અત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતના રસ્તાઓ બન્યા છે। આ જે ટ્રેક છે અગાઉ પહાડી એકદમ અકસ્માત ઝોન થાય એ પ્રકારના રસ્તાઓ હતા અને તે બાદના સરકારે નિર્ણયાત્મક કામ લઈ કરોડોના વિકાસ કામો અહીંયા કર્યા છે। અંબાજીને જગ વિખ્યાત કર્યું છે। તો માની શકાય કે એવું નથી કે સરકાર અહીંયા કામ નથી કરતી। લોકોની સમસ્યાઓની વાત છે તો આ વિસ્તાર જ એવો છે કે આખો પહાડી વિસ્તાર છે।
અહીંયા પાણી લાવવું અથવા પાણી પહોંચાડવું કેવી રીતે પહોંચાડવાનું કામ કે જે લોકો અહીંયા રહ્યા છે તે દૂર દૂર ઊંચા ટેકરાઓ નાની નાની પહાડીઓમાં નાના નાના છાપરા ગામ મળી રહ્યા છે। મુખ્ય વ્યવસાયની વાત છે તો વ્યવસાય અહીંયા નામશેષ જેવો છે। અહીંયા સાક્ષરતાની જરૂર છે। સરકારનું અનામતની આ સીટ છે અને સાક્ષરતામાં નથી, લોકોનું જાગૃતિ નથી। અહીંયા લોકોને ધંધા વિકાસ માટેની તકો હજુ સુધી અહીંયા પૂરતી પડી નથી અને એટલા માટે જ એસટી તરીકે આ અનામત સીટ છે। સરકારનું માનવું એવું છે કે આ એસટી અનામત હોય, તેમનું ધારાસભ્ય હોય, તેમની વાત સમજી શકે, તેમની સમસ્યાઓ સમજી શકે અને તેની રજૂઆત બાદ સરકાર તે નિર્ણય શકે છે। ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતો વચ્ચે આ વિસ્તારમાં દાંતામાં હજુ સુધી જોઈએ તેવો વિકાસ થયો નથી। સાક્ષરતાની જરૂરિયાત છે, અહીંયા સારી સ્કૂલોની જરૂરિયાત છે, અહીંયા આરોગ્ય ક્ષેત્રની પણ જરૂરિયાત છે। સરકારના પ્રયત્નો 100% વિકાસલક્ષી હોઈ શકે, પરંતુ આ વિસ્તાર એ પ્રકારની ભૌગોલિક સ્થિતિ મુજબનો વિસ્તાર છે જેથી ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જોઈતી અથવા માંગવામાં આવતી સુવિધાઓનો વ્યાપ પૂરતો થયો નથી। સોમ્યા, વિકાસની આપે વાત કરી તો વિકાસ અત્યારે સ્પષ્ટપણે જોવા પણ મળી રહ્યો છે। જ્યારે અમે પહેલાં અહીં ટ્રાવેલ કરીને આવતા હતા ત્યારના રસ્તા અને અત્યારમાં ખૂબ જ ફેર જોવા મળી રહ્યો છે અને જ્યારથી મા અંબાના ધામ સુધી જે રસ્તો આખો જાય છે એ તો ખૂબ જ સરસ થઈ ગયો છે। ત્રિશુલિયા ઘાટનો આપે ઉલ્લેખ કર્યો તો એક્સિડન્ટ ઝોન તરીકે હતું એ ઘાટ, એમાં પણ બદલાવ આવ્યા છે। ત્યારે અહીં સૌથી વધારે જેમ આદિવાસી પ્રભુત્વ ધરાવે છે તો એમની સમસ્યા પણ અલગ હોય છે। શૈક્ષણિકની આપે વાત કરી અને ક્યાંક ને ક્યાંક સમજની પણ અછત જોવા મળી રહી છે। એના પાછળ શું કારણ લાગી રહ્યું છે? શું સરકાર તેમના સુધી જે પણ આખી પ્રોસેસ છે એ પહોંચાડતી નથી? બધી વસ્તુ જાય છે ખરી? સોમ્યા, સમજનો અભાવ છે, બિલકુલ ચોક્કસ આ મુદ્દાની વાત આપણે કરી છે। આજે પણ આ વિસ્તારમાં જ્યારે નાના મોટા કજિયા તકરાર થાય છે ત્યારે એક આદિવાસી સમાજનું ચડોતરો શબ્દ છે। ચડોતરું એટલે સામૂહિક હુમલો કરવો। આજે પણ ક્યાંક માન થાય અને પંચોને માનવાને કારણ થાય કે આ મોત માટે અથવા આ ઘટના માટે સામાવાળા જવાબદાર છે, તો કાયદા કાનૂન એ તમામ બાબતો એક સાઈડમાં રહે છે। આદિવાસી સમાજના લોકો સામેવાળાના વેરની વસૂલાત કરવા એટલે તેઓ આદિવાસી ભાષામાં ચડોતરું કરવા પહોંચે છે, ઘરમાં તોડફોડ કરે છે અને તે રીતે ઘણી વખત એવું પણ બને છે કે કોઈ વ્યક્તિ મૃત પામ્યો હોય તો એની લાશને ઉપાડીને સામાવાળાના ઘર આગળ મૂકી દે છે। લાશ સડતી રહે છે તો પણ ત્યાં રહે છે અને પોલીસ આમાં દખલગીરી કરવાના પ્રયત્ન કરે છે તો પણ સફળતા મળતી નથી, કેમ કે મોટો સમાજ છે, જનૂની સ્વભાવ છે અને આ માટે એક સાક્ષરતા જ એક મોટું અભિયાન છે। ગામે ગામ આ પ્રકારના પ્રશિક્ષણ વર્ગો હોવા જોઈએ, કાયદો પ્રસ્થાપિત છે, કાયદા મુજબ કામ કરવાની વાતો હોવી જોઈએ, લોકોમાં આ જાગૃતિની જરૂરિયાત છે। અહીંયા દીકરીઓ છે એ વહેલી સવારે બળતણ એટલે કે ઈંધણ વીણવા જતી હોય છે, અહીંયા બીજા કોઈ ઉદ્યોગો છે નહીં। દરેક ઘરના જે લોકો છે બકરી અથવા એક નાનકડી ગાય રાખે છે અને એનો ઘાસ લઈ આવે છે। ગેસના ચૂલા અથવા ગેસની જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ આ ગામડા સુધી ઘેર પહોંચ્યું નથી। આજે પણ ગામડાની મહિલાઓ એ જ એક પાઇપની લોખંડની ભૂંગળી લઈ અને ફૂંકતી જોવા મળે છે અને તે રીતે સાંજે તેનો ઘરનો ચૂલો જળે છે। તો અહીં તમે ઉલ્લેખ કર્યો છે ચૂલાનું, તો શું ગેસના બાટલા જે અત્યાર સુધી સરકાર કહી રહી છે કે અમે લોકોએ ગામડે સુધી પહોંચાડ્યા છે, હવે મહિલાઓને પહેલાં ચૂલાથી રાહત આપી છે, તો શું જ્યારે મને હજી સુધી યાદ છે, અગર હું રોંગ ના હોઉં તો મને કરેક્ટ કરી શકો છો આપ, કે જ્યારે સીએમ અહીંયા હતા, જે અત્યારે આપણા વડાપ્રધાન છે મોદીજી અહીંયા હતા, તે સમયથી એમને આખી જે સ્કીમ હતી એ લોન્ચ કરી દીધી હતી, પરંતુ શું એ ગેસના બાટલા અહીંયા સુધી નથી પહોંચ્યા? આટલો વિકાસ પણ નથી થયો? ગેસનો બાટલા મેળવનાર લાભાર્થીની યોગ્યતા શું એનો એક માપદંડ હોય છે। આ યોગ્યતા પુરવાર કરવી પડતી હોય છે કે આ લાભાર્થી જો કે એ યોગ્યતા પૂરવા માટે પ્રાથમિક સાધનિક કાગળો જોતા હોય છે। આદિવાસી બેલ્ટમાં એવા અનેક લોકો છે કે જેમની પાસે રેશન કાર્ડ નથી। આ રેશન કાર્ડ તેમને મુહૈયા કરાવવું પડશે। આદિ વિસ્તારના એવા પણ લોકો છે કે જેઓની હજી સુધી મતદાર કાર્ડ પણ નથી। આ તમામ સાધનિક કાગળો હોય તો તેઓને સરકારની યોજનાકીય જે માળખા છે અથવા કેન્દ્ર સરકાર અથવા સ્ટેટ સરકારની જે પણ યોજનાઓ છે તે મળી શકે। હું સ્પષ્ટ કહેવા માગું છું કે દાંતા વિસ્તારમાં એનજીઓ મારફતે અથવા સરકારે જાતે એક સર્વે કરવો પડે, ખરેખર આ વિસ્તારમાં કેટલા આદિવાસી લોકો રહે છે, શું તમામ મતદાર કાર્ડ ધરાવે છે, શું તમામ આધાર કાર્ડ ધરાવે છે, શું તમામ રેશન કાર્ડ ધરાવે છે।
તો એક ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે કે અનેક એવા લોકો છે કે જે આ પ્રકારની સુવિધાઓ નથી મળતી, કેમ કે એ લોકો પાસે સાધનિક કાગળો નથી. તો સૌમ્યા, આ પણ એક મહત્વનો પ્રશ્ન છે. આમાં પણ અપડેટ થાય તો હું માનું છું ચોક્કસ તમામ લોકો સુધી આ લાભ પહોંચી શકે છે. એટલે પાણીની સમસ્યા જે છે એ તો મેઇન છે જ અહીંના લોકોની. મોટાભાગે આપના અહેવાલ પણ પ્રસારિત થતા હોય છે, અમે લોકોએ પણ જોયા છે જ્યારે આપ ગ્રાઉન્ડ રિયાલિટી મોકલતા હો છો પાણીની સમસ્યાને લઈને. પરંતુ આની સાથે સાથે હવે જો પોલિટિકલ વાત કરવામાં આવે તો અશ્વિન કોટવાલ, જેમનો આદિવાસી સમાજ પર ખૂબ જ દબદબો રહે છે, અને એવું કહેવાય છે કે આદિવાસી સમાજ જે તરફ હોય છે દાતાના અંદર, સ્પેશિયલી બનાસકાંઠાના અંદર, એની જ સરકાર હોય છે. આ વાતથી કેટલા આપ સહમત છો? અશ્વિન કોટવાલ ચોક્કસથી માની શકે કે આદિવાસી નેતા હશે, પરંતુ એવું ન માની શકે કે સમગ્ર ગુજરાતના આદિવાસી નેતા અથવા ગુજરાતના તમામ આદિવાસી મતદારો તેમની તરફ ખેંચાતા હોય છે. સ્પષ્ટ રીતે સ્થાનિક લેવલનો નેતા ચાલતો હોય છે. એટલે હું સ્પેશિયલી આ દાતા અને ખેડ બ્રહ્માથી જે હતા, તો એટલે આ જ વિસ્તારની વાત કરી રહ્યો છું. જો કે ચોક્કસથી તમે જે વાત કરો છો એ મુજબ જ્યારે તેઓ અહીંયા પ્રવાસ કરશે ત્યારે લોકો સમક્ષ જશે, સૌથી મોટો ચહેરો બની શકે છે. અને એ કેમ કે તેઓ આદિવાસી સમાજને બિલોંગ કરે છે, અને આદિવાસી સમાજની રીતભાત, આદિવાસી સમાજના રૂઢિચુસ્ત જે રિવાજો છે, આદિવાસી સમાજ શું ચાહી રહ્યો છે, આદિવાસી સમાજનો જોગ કઈ તરફ જઈ શકે છે અથવા કઈ તરફ વાળી શકાય છે, તે તમામ બાબતોમાં તે પારંગત નેતા માની શકાય. તો ક્યાંક ને ક્યાંક આ જે બેલ છે તેમાં તેઓનો પ્રવાસ હતા, તેમનો પ્રચાર પ્રસાર હતા, તેમનું પ્રભુત્વ હોય તો ચોક્કસથી જે પણ ઉમેદવાર હોય તેમને ફાયદો થઈ શકે છે. મતદારોનું મૂડ અહીં શું લાગી રહ્યું છે? કારણ કે ચૂંટણીને બસ ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે, ટૂંક જ સમયમાં જાહેરાત થઈ જશે તારીખોની, ત્યારે મતદારો કોના તરફ ઝુકાવ વધારે આપને લાગી રહ્યો છે? દાતામાં સૌમ્યા છેલ્લા 10 વર્ષથી 2 ટર્મથી જ્યારે કાંતિભાઈ ખરાડી આવતા હોય અને ભારતીય જનતા પાર્ટીનું આટલું મજબૂત પ્રચાર ઝુંબેશ છે એ હોય, આટલું વેલ પ્લાન્ટ હોય, મોનિટરિંગ હોય, તેમ છતાં જો કાંતિભાઈ ખરાડી જીતતા હોય તો ક્યાંક ને ક્યાંક મતદારો સુધી પ્રોપર સરકારની નીતિઓ, સરકારની વિકાસ યોજનાઓ, સરકારની બાબતો પહોંચતી નથી. જિલ્લા લેવલથી, પ્રદેશ લેવલથી, કેન્દ્ર લેવલથી ચોક્કસથી ઇલેક્શન પહેલાં એક ટીમ બનાવવી જોઈએ, અને જે પ્રચાર પ્રસારની જે પદ્ધતિ થોડી બદલવી જોઈએ, લોકો સુધી પહોંચવું જોઈએ, લોકો સુધી 27 વર્ષમાં સરકારે આ વિસ્તારમાં કેટલું કામ કર્યું છે તેનું આકલન કરવું જોઈશે. લોકોના નાના એક મોટો સમૂહ નહીં, કેમ કે હાલની સ્થિતિમાં ઘરનો એક ભાઈ બીજા ભાઈનું કહેવું માનતો નથી, જેથી નાના 10 જણના જે ગ્રુપ હોય, નાના ગામડા હોય, તેના આગેવાનો સાથે એક ગોષ્ઠી, એક વાર્તાલાપ થવો જોઈએ. ત્યાં સુધી લોકોને ગુજરાતમાં કે પ્રકારનું ગુજરાત મોડલ બન્યું છે, વૈશ્વિક નામ ધરાવે છે, અંબાજીનું મહત્ત્વ કેવું છે, મા અંબા ધામ છે, તેના આશીર્વાદ છે, અને આ તમામ બાબતો વાંચે લોકોની સમસ્યા સાથે સરકાર જોડાયેલી છે, તે લોકોના ઘર સુધી પહોંચવું પડશે. માત્ર ઘર સુધી નહીં સૌમ્યા, એ ઘર બાદ નવો પ્રચાર પદ્ધતિ અન્ય હરીફો કરતા હોય છે, તો એ મતદાન મથક સુધી, જ્યાં સુધી મતદાન તારીખે મતદાર પોતાનો મત ના આપે ત્યાં સુધી તેનો મગજમાં એ વાતો નાખવી પડશે, કેમ કે સાક્ષરતા નથી, નિરક્ષર સમાજ છે, રૂઢિવાદી સમાજ છે, જૂની માન્યતાઓ માનતો સમાજ છે. આ તમામ બાબતોનું આકલન થાય તો ચોક્કસથી આ એક નવો. આના સાથે મને એ પણ ઉત્સુકતા હવે થઈ રહી છે એ જાણવાની કે આદિવાસી પટ્ટામાં મોટાભાગે હવે થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આદિવાસી આંદોલન પર ઉતરી આવ્યા છે. દક્ષિણ ગુજરાતની અગર જો વાત કરવામાં આવે તો અનંત પટેલ જે છે એ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. તો શું એવા કોઈ આંદોલન આવનારા દિવસોમાં અહીંના આદિવાસી આંદોલનમાં કંઈ અસર છોડી શકે છે, કાં તો એવું લાગે છે કે આવનારા દિવસોમાં થઈ શકે છે? મેં બનાસકાંઠાની વાત કરતી હોય, છાસવારે જિલ્લા કલેક્ટર કચેરી આગળ આપે કહ્યું તે મુદ્દા સાથે આદિવાસી સમાજના આગેવાનો ધરણા કર્યા છે. થોડા સમય પહેલાંની વાત કરું તો જિલ્લા કલેક્ટર કચેરી આગળ કેટલાક આદિ સમાજના લોકોએ મોટું આંદોલન કર્યું હતું. કેટલાક દિવસો સુધી આંદોલન ચાલ્યું હતું. તેમનું સ્પષ્ટ માનવું છે કે વન ખાતા સાથે તો એમનો સીધો સંપર્ક રહેતો હોય છે. તેઓની જમીન, તેમના પશુવાળા, તેમના ઘર, તેમના ગરથાળ, આ તમામ બાબતોમાં ક્યાંક ને ક્યાંક વન વિભાગ આડેદારી કરતું હોય છે તેવો તેમના આક્ષેપ છે. અહીં ત્યાં તો ભારતમાલા પ્રોજેક્ટને તમામ એ પ્રોજેક્ટ અસરકારક સાબિત થઈ શકે છે, એટલા માટે તમામ આદિવાસી જે છે આંદોલન મોડમાં છે. અહીં જે ફેક્ટર જે અસરકારક વિધાનસભાની ચૂંટણીમાં થઈ શકે છે એ કયા આપને લાગી રહ્યા છે? સૌમ્યા, વારંવાર નોંધતા વિસ્તારમાં એક મહત્વનો પ્રશ્ન છે કે અહીંયા પાણી નથી. ઉપરવાસથી આવતું એક માત્ર પાણી છે, એ પાણી સંગ્રહિત થાય, ડેમો ભરાય
વધતું આવે જો કે ઉપરવાસનો પાણી માટે અહીંયા કોઈ નજીકમાં ડેમ નથી. નાની નાના ચેક ડેમો, નાની નાની ખેત તલાવડી અને ખાસ કરીને વહેતું પાણી, આવતું પાણી સંગ્રહ થતું નથી. આ જળનો સંગ્રહ, જળ એ તો જળ છે તો જીવન છે. જ્યારે પાણી જ નથી તો જળનો સંગ્રહ થવાની આપણી પાસે ક્ષમતા નથી. આ જળને આવતું અથવા વહેતું જળ રોકી શકાતું નથી, તો તેને પૂરતી રીતે સંગ્રહિત કરી શકાય. અથવા આ આદિવાસી વિસ્તારમાં મધ ઉદ્યોગ છે અથવા અન્ય કુટીર ઉદ્યોગો છે, અન્ય પશુપાલન ઉદ્યોગો છે, તેને કેવી રીતે વિકાસ થઈ શકે અથવા નાની નાની જે ગ્રામીણ બેન્કો છે તેમની સાથે સંકલન કરી આ તમામ લોકો સાથે કેવી રીતે સંકલન કરીને તેમને નાની મોટી લોન આપી શકાય, એ લોકોને વ્યવસાયિક સબસિડી આપી શકાય. કેમ કે આ તમામ જે બાબતો છે એ લઘુ ઉદ્યોગ સાથે જો આદિવાસી જોડાશે તો ક્યાંક તેઓ બે પૈસે થશે. પૈસા હશે તો તેમનું બાળક સ્કૂલ સુધી પહોંચશે, તેમનું બાળક સ્કૂલ સુધી પહોંચે તો ક્યાંક કોઈ નાયબ મામલતદાર, કોઈ તલાટી અથવા ક્યાંક કોઈ આઈએસ અથવા આઈપીએસ પણ બની શકે છે. જો કે આ એક દૂરગામી આયોજન સરકારે કરવું પડશે અને આદિવાસી નેતાઓએ પણ તેમાં સરકાર સુધી પહોંચી અને આ તમામ બાબતો સરકાર સુધી પહોંચાડવી પડશે. પશુપાલન અને ખેતી ઉપર વધારે આખો પટ્ટો જે છે એ નિર્ભર રહે છે. થેન્ક યુ સો મચ, આપે અમારી સાથે માહિતી આપી. તો આજે આપણે વાત કરી બનાસકાંઠાના દાતા વિધાનસભા બેઠકની, જેમાં ખૂબ જ આદિવાસીનો દબદબો અહીંયા જોવા મળે છે, પરંતુ તેમની સમસ્યા જે છે એ ખૂબ જ છે. કારણ કે હજી સુધી સરકાર કદાચ એમની સમસ્યાને વાચા આપવામાં નિષ્ફળ સાબિત થઈ હોય તેવું પણ કદાચ લાગી રહ્યું છે. અને બીજી બાજુ પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર છે આ વિસ્તાર, અને તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે તમને એઝ અ પ્રવાસી, એઝ અ ટુરિસ્ટ તમને ખૂબ જ આનંદ થશે, શાંતિની અનુભૂતિ થશે. પરંતુ જે ગ્રાઉન્ડ રિયાલિટી જે છે, આદિવાસીઓની સમસ્યા જે છે એ ઠેરની ઠેર જ છે. અને એટલા માટે જ કહી રહ્યા છીએ અમે કે જો આમના સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે તો કદાચ એ સરકારને પ્રોફિટ કરાવી શકે છે. બાકી તો આદિવાસી નિર્ણાયક આ વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસપણે થઈ શકે છે, કારણ કે ઠાકોર અને ક્ષત્રિય સૌથી વધારે આ બેઠક પર પ્રભુત્વ ધરાવે છે. કેમેરા પર્સન નરેન્દ્ર સોલંકી સાથે સૌમ્યા સિંહ, અંબાજી, ગુજરાત તક.